મિત્રો અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે થોડાક દાખલા શીખ્યા હતા, જે ક્વેશ્ચન નંબર 17 લગીના હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 18 શીખશું. જો તમને સરખી રીતના શીખવા મળે તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને તેમ વધુમાં વધુ વિદ્યાર્થીઓને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ સરખી રીતના મળે અને સારા માર્ક લઈ શકે. ચાલો આપણે વિદ્યાર્થીઓ આ જે આપણે દાખલો અત્યારે શીખશું એ બહુ મોસ્ટ આઈએમપી દાખલો છે અને પૂછાઈ શકે એવો દાખલો છે. તો ચાલો આપણે દાખલો શીખી. એક ખોખામાં 1 થી 9 સુધીના અંક લખેલી ગોળ તકતીઓ છે. જે ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના પર એ બે અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એવી સંભાવના શોધવાની. તો હાદાજી પહેલા તો આપણે શું લખવાનું? કુલ પ્રયત્નોની સંખ્યા કાયદેસર રીતે લખવાની. તો ભાઈ 1 થી 9 ખોખા, 1 થી 9 સુધીના ખોખાનું કીધું છે. તો 1 થી 9 કીધું છે તો 9 તકતીઓ થઈ તો આપણે કુલ પ્રયત્નોની સંખ્યા 9 થશે. એ લખો કુલ પ્રયત્નોની સંખ્યા 9. રેડી? ચાલો પેલા દાખલામાં ઘટના કહો. તો ઘટના A 2 અંકની સંખ્યા. તો હવે એમાં સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા લખવી પડે. સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા અથવા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કોઈ પણ લખી શકો છો. સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા. ચાલો તો 2 અંકની સંખ્યા 10 થી ચાલુ થાય છે એટલે 90 લખીએ. એનો મતલબ બી કે આપણે 90 માંથી 8 બાદ કરવાના, 9 બાદ કરવાની. કેટલી? 9. કેમ? કેમ કે એમાંથી આપણને 2 અંકની સંખ્યા જડી જાય છે. તો 81 2 અંકની સંખ્યા છે. તો હવે P ઓફ A તો સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા, સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ પ્રયત્નોની સંખ્યા. રેડી? ચાલો તો 81 ના છેદમાં 90 ભાગ ઉડે છે. 9 9 81 અને 10 9 ને 90. 9 9 ગયા તો 9 ના છેદમાં 10 આવશે. ચાલો હવે એવી રીતના બીજો દાખલો કરવાનો. બીજા દાખલામાં શું? ઘટના B ધારો. ઘટના B શું કીધું? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા. હવે જો ખાસ ધ્યાન આપો, પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જે આપણે વર્ગ બોલીએ છીએ એ 90 થી મોટી ન જવી જોઈએ ત્યાં લગી તમારે બોલવું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. 100 90 થી વધી જાય છે. બરોબર? 100 90 થી વધી જાય એટલે 9 લગી આવે તો આપણા સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા 9 થશે. અહીંયા 9 લખવાનું થશે. 81 લખવાનું નથી. ખાસ કરીને વાત સાંભળજો. 81 લખવાનું નથી. અહીંયા બધા છોકરાઓ આ જ વસ્તુની ભૂલ કરે છે. અહીંયા 9 લખવાનું છે. તો અહીંયા લખવાનું P of B. હવે સૂત્ર લખવાની જરૂર નથી. ડાયરેક્ટ સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા લખો 9. બરોબર? સૂત્ર પ્રમાણે હવે કુલ પ્રયત્નોની સંખ્યા લખો 9. હવે આના ભાગ ઉડાડો તો 10 ગુણ્યા 9 તો બરોબર 9 9 ગયા તો 1 ના છેદમાં 10. હવે ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં શું કીધું? 5 વડે વિભાજ્ય સંખ્યા. તો એ તમારું શું થયું? ઘટના C થઈ. ઘટના C 5 વડે વિભાજ્ય હોય તો સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા, સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા. તો હવે આમાં કેવી રીતના લેવાનું? ખાસ કરીને ધ્યાન આપજો. આમાં જે રીતના લેશો ને એવી જ રીતના તમારે સમાંતર શ્રેણીમાં લેવાનું થશે. ખાસ કરીને ધ્યાન આપો. 5 વડે વિભાજ્ય સંખ્યા. તો 1 થી 9 માં 5 વડે વિભાજ્ય સંખ્યા જેટલી આવે એટલી આપણે લેવાની. હવે કેવી રીતના? તો 5 નો ઘડિયો બોલ્યો તો 5 * 50 તો થઈ જ ગયા. હવે 11 થી 20 માં પણ 5 વાળી લાઈન બોલવાની. 11 * 50 55 બરોબર, 12 * 50 60, 13 * 50 65, 14 * 50 70, 15 * 50 75 બરોબર, પછી 16 * 50 80,
17 પંચા 85, 18 પંચા 90. તો આપણે 18 પંચા 90 અટકી જઈએ, કેમ કે આપણી તકતી 90 લગી ગઈ છે. તો આપણે ઘડીઓ પણ એવી રીતના સેટ કરવાનો છે 90 લગી ન જવું જોઈએ, એમથી મોટો ન આવવો જોઈએ. તો અહીંયા તમારી સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા 18 પંચા આપણે 90 એડી કરીએ તો અહીંયા 18 આવશે, બરોબર. સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા ખાસ કરીને ધ્યાન આપજો, ઘડીઓ જ બોલવાનો છે. 5 વડે વિભાજ્ય તો એટલે 5 3 50 થઈ ગયા, 11 પંચા 55, 12 પંચા 60, 13 પંચા 65, 14 પંચા 70, 15 પંચા 75, 16 પંચા 80, 17 પંચા 85, 18 પંચા 90. એટલે અહીંયા 18 આવશે, બરોબર. હવે પીસી વાત કરો તો 18 ના છેદમાં 90. હવે આના ભાગ તમે ઉડાડશો તો તમને ખબર પડશે કે શું જવાબ આવશે. 9. પછી અહીંયા 10 ગુણ્યા 9 9 9 ગયા, પણ હજી ભાગ ઉડે છે. 5 2 ગયા, તો હવે લખો 1 ના છેદમાં 5. તો આ વિદ્યાર્થીઓ આ તમારો મોસ્ટ એમ્પી દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. એક બાળક પાસે એક એવો પાસો છે જેની પાસે 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે A B C D E અને વરીમાં છે. તો પહેલા તો આ પાસાની એક વાર ઉછાળવામાં આવે છે તો પાસા પર A મળે અને D મળે તેની સંભાવના આપણે શોધવાની છે. તો પહેલી વાત કે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થાય, તો 6 તકતી છે, 6 સપાટી છે તો 6 જ મળશે, બરોબર. તો આપણે પહેલા તો કુલ પ્રયત્નોની સંખ્યા લખશું. કુલ પ્રયત્નોની સંખ્યા એટલે 6. પહેલો દાખલો લેવો. પહેલા દાખલામાં શું કીધું હોય, A મળે તો પહેલા ઘટના A થાય. ઘટના A મળે, બરોબર. હવે સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા, સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા લખશો તો ચાલશે, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખશો તો પણ ચાલશે. હવે તકતી પર A મળે તો આપણે A કેટલી વાર મળે છે, 2 વાર મળે છે, એટલે સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા 2 થશે. હવે P of A એકવાર સૂત્ર લખો, બરોબર. તો સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા, સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા અને કે 2 ના છેદમાં 6. ભાગ ઉડે છે, 3 ગુણ્યા 2 તો 2 ગયા, તો 1 ના છેદમાં 3 આવ્યા. હવે એવી જ રીતના એમાં બીજો દાખલો આપણે કરશું. તકતી ઉપર D મળે, બરોબર. એટલે કે પાસા ઉપર D મળે એટલે ઘટના B લઈ ગયો, ઘટના B D મળે તેની સંભાવના. હવે એમાં સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા તમારે લખવાની. સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા, રેડી. તો હવે D કેટલી વાર મળે છે, તો D એક જ છે તો એક જ વાર મળશે, તો અહીંયા 1 લખો. હવે સૂત્ર લખવાની જરૂર નથી, P of D 1 ના છેદમાં 6 લ્યો. તો ચાલો વિદ્યાર્થીઓ, આ તમારો દાખલો થઈ ગયો. ચલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. પહેલી વાત તો કે આ દાખલો પૂછાઈ શકે કે નહીં પૂછાઈ શકે, પહેલા તો એ વાત હું તમને કહી દઉં. તમને એમ કહી શકો કે સર આ તો ટેક્સ્ટબુકમાં આવી રીતના લખેલું છે, તો ખાસ કરીને હું તો કહું છું સ્ટાન્ડર્ડ વાળાને આ દાખલો કરવો ખાસ જરૂરી છે. જો કદાચ પૂછાઈ જાય તો એની અંદરનું જેકપોટ જેવું લાગી જશે, બરોબર. સ્ટાન્ડર્ડ બેઝ વાળાને ફરજિયાત શીખવાનું, બેઝિક વાળા ન શીખશે તો ચાલશે. ચાલો, એક પાસાને તમે યાદીની રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. જો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી, બરોબર. તેની સંભાવના કેટલી. તો હવે અંદાજી પહેલા લંબચોરસ અને વર્તુળ છે તો બેયનું ક્ષેત્રફળ પહેલા તો શોધવું પડે તમારે, તો જ તમે એની ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા તમે લખી શકો, બરોબર. હવે પહેલી વાત કે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યામાં શું આવશે, બરોબર, અને કેવી રીતના આવશે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જે પાસો જે છે આ લંબચોરસ છે એમ માનવું, એના ઉપર એક વળી વર્તુળની અંદર એટલે કે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકે છે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર, એટલે આ વર્તુળની અંદર આવી જાય. તો આ જે છે તમારા ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા થશે, અને કુલ ટોટલ જે છે આખે લંબચોરસ એ કુલ પ્રયત્નોની સંખ્યા થશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ પહેલા તો લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B, બરોબર.
3 ગુણ્યા 2 થશે તો 3 દુ 6 મીટર થાય કે ન થાય 6 મીટર સ્ક્વેર હવે એવી રીતના વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું પણ આપણી પાસે અહીંયા વ્યાસ છે d બરાબર 1 મીટર દઈ દીધું તો હવે r બરાબર d/2 કરી નાખો તો 1/2 મીટર થાય હવે વર્તુળનું ક્ષેત્રફળ મૂકી દો તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર પાઈ ની કિંમત પાઈ જ રાખો કેમ કે પાઈ ની વેલ્યુ દીધી નથી સબવર્ગમાં પાઈ તમે મૂકો તો પણ ચાલે ન મૂકો તો પણ ચાલે બરોબર તો પાઈ ની પાઈ રાખો ત્રિજ્યા જે છે 1/2 નો વર્ગ તો પાઈ ગુણ્યા પાઈ ના છેદમાં 4 મીટર સ્ક્વેર થાય કે ન થાય હવે જણાવી દઈએ સૂત્ર તો પહેલા તો કુલ પ્રયત્નોની સંખ્યા 6 થઈ ગઈ અને ઘટના ધારી ગયો ઘટના a શું કીધું વર્તુળની અંદર પડશે તેની સંભાવના બરોબર 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના તો હવે એમાં સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા થાય સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા તો પાઈના છેદમાં 6 પાઈના છેદમાં 4 બરોબર પાઈના છેદમાં 4 થશે હવે p ઓફ a સૂત્ર મૂકી દેશો p ઓફ a સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નોની સંખ્યા તો સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા પાઈના છેદમાં 4 તો આ 6 તો આ 4 નીચે આવી જાય તો પાઈના છેદમાં 24 મીટર જવાબ તમારો આવશે તો લ્યો આ તમારો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે સ્ટાન્ડર્ડ વાળા માટે એને આવી રીતના દાખલો કરવાનો રહેશે ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા આ વિડિયોનો લાસ્ટ દાખલો બરોબર એક જથ્થો 144 પેન ધરાવે છે તેમાંથી 22 ખામીયુક્ત પેન છે બાકીની સારી પેન છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે તેને આપે છે તો તે પેન ખરીદશે અને તે પેન નહીં ખરીદે તેની આપણે સંભાવના શોધ કરી છે તો પહેલા તો કુલ પ્રયત્નોની સંખ્યા 144 છે પહેલા અહીં લખી નાખો બરોબર કુલ પ્રયત્નોની સંખ્યા કુલ પ્રયત્નોની સંખ્યા 144 હવે પહેલો દાખલો ઘટના a તે પેન ખરીદશે તેની સંભાવના તો તે પેન પેલા ખરીદશે કેવી સારી પેન ખરીદશે તો આપણે સારી પેનની તો સારી પેનની આપણે પાસે સંખ્યા તો છે નહીં તો પહેલા તો સારી પેનની સંખ્યા ગોતો તો સારી પેનની સંખ્યા તો નથી આપેલી તો 144 માંથી તમારા 20 બાદ કરવી પડશે તો 20 બાદ કરશો ત્યારે તમને 124 સારી પેન મળે કે ન મળે તો એ તમારે પહેલા ગોતો પછી ઘટના એ ધારવાની રહેશે હવે સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા તો સારી પેન છે તો પેન ખરીદે તો માણસ કેવી રીતે પેન ખરીદે સારી પેન ખરીદે તો આપણે 124 થશે 124 હવે p ઓફ a બરાબર સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા હવે સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા 124 છેદમાં 144 હવે આને જેટલા ભાગ ઉડે એટલા તમારે ઉડાડવાના છે માની લો કે તમને નથી આવડતા બરોબર ભાગ ઉડાડવા તો બબે વડે ઉડાડી શકો 4 વડે પણ તમે ઉડાડી શકો છો તો આ બેના 4 વડે ઉડે છે તો આનો 4 વડે તમે ભાગાકાર કરો તો 4 તેરી 12 અને 4 * 4 71 * 4 કરો એટલે ભાગ ઉડે
પછી આના તમે 4 વડે ભાગ કરો તોય ઉડશે 4 તેરી 12 અહીંયા 2 વધ્યા અને 36 ગુણ્યા 4 કરો તો 4 4 જાય કે ન જાય હવે તમારે એમ થાય કે મારે 4 વડે નથી કરવા મારે 2 જ વડે કરવા તો કાંઈ વાંધો નહીં 2 વડે કરો એમ કરશો તો પણ ચાલશે તો 62 ગુણ્યા 2 ને અહીંયા 72 ગુણ્યા 2 રેડી 2 જાય હવે આનો 2 વડે ભાગ કરો તો 31 ગુણ્યા 2 આનો 2 વડે ભાગ કરો તો 36 ગુણ્યા 2 2 ગયા હવે ભાગ ઉડતા નથી તો 31 ના છેદમાં 36 જવાબ આવશે ચાલો હવે એવી જ રીતના દાખલા નંબર બીજો એમાં તો શું કીધું પેન નહીં ખરીદે તેની સંભાવના ઘટના બી ધારો તો ઘટના આપણે બી ધારશું કે પેન નહીં ખરીદે બરોબર તો સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા બરાબર તો પેન નહીં ખરીદે તો એ કેવી ખરાબ પેન થાય તો ખરાબ પેન ખામીયુક્ત પેન આપણી પાસે કીધી છે 20 તો 20 લખો હવે p ઓફ b લખી નાખો સૂત્ર લખવાની જરૂર નથી 20 ના છેદમાં 144 હવે ભાગ ઉડાડો જેટલા ભાગ ઉડે એટલા ઉડાડવાના છે 10 દુ તો અહીંયા ભાગ ઉડાડો કેટલા બચશે હા 72 દુ 2 ગયા હજી આને ભાગ છે 5 દુ તો અહીંયા 72 નો ઉડાડો 36 દુ 2 ગયા તો આવ્યા કેટલા 5 ના છેદમાં 36 તો ચાલો વિદ્યાર્થીઓ આ તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે તો ખાસ કરી આ દાખલો પણ પેપરની અંદર પૂછાયો છે બરોબર સ્ક્રીનશોટ પાડી લેજો જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના શીખવા મળ્યું હોય અને સરખી રીતના તમને સમજાણું હોય તો આપણે વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જો તમને આપણા લેટેસ્ટ વિડિયોની બધી જાણકારી જો તમારે જોઈતી હોય તો આપણા વિડિયોને તમારે ફરજિયાત સબસ્ક્રાઇબ કરવું પડશે આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને તમારી ચેનલ ઉપર તમને સરખી રીતના મારી ચેનલ ઉપર તમને સરખી રીતના તમને મળી જાય બરોબર તો ચાલો આપણે આ વિડિયોને અહીંયા રાખશું નેક્સ્ટ વિડિયોમાં આપણે બાકીના દાખલા કરશું અને એ વિડિયોમાં આપણે ચેપ્ટર પૂરું કરશું તો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળશું જય હિન્દ જય ભારત